બોલો, તમને આવડે બધું આખું ભરી નાખો, 100 પાના તમ ફટફડાટ એકદમ, એક માર્ક મળે ને? 100 પાના ભર્યા છે નહીં. તમને પૂછે એ લખો, તમે કે મરજી પ્રમાણે ભક્તિ કરો. આ મનમાં ગમે એટલું કરો ને, 100 પાના ભરો ને, 1 માર્ક ના મળે. તો સ્વામી કહ્યું કે સંત કેમ કહ્યું તે શ્રેષ્ઠ છે, મનગમતું કરવું તે કનિષ્ઠ છે. મનગમતું કરતો હોય, આખા મંદિરનું કામ એકલો કરતો હોય, કેટલી મોટી વાત થઈ. આખા મંદિરનું કામ એટલે મુખ્ય સંત હોય, એટલી સેવા કરતો હોય, એટલે આખું મંદિરનું કામ સંભાળી લેતો હોય, આખા મંદિરમાં એકલો કરતો હોય, અને ગમેલો ત્યાગ રાખતો હોય. ધારણાપણા પૂરા થતા ચાંદાન શરૂ કરે, ચાંદાન પૂરા 1 ટાણા શરૂ કરે, ચાલુ ને ચાલુ ગમેલો ત્યાગ રાખતો હોય, અને ગમેલાને સત્સંગ કરાવતો હોય. કેટલી મોટી વાત. આપણે કેટલાને સત્સંગ કરાવે છે? પોતાને થયું તો બહુ છે, બીજાને કરવાની ક્યાં વાત છે? તો ગમેલા સત્સંગ આવે સ્વામી છે કે તોય શું ન્યૂન છે, ચલો ન્યૂન છે એનો વાંધો, પણ તેને માથે વિઘ્ન છે. આટલું કરતો માથે વિઘ્ન છે, આટલું તપ ત્યાગ કરે છે, આટલું સત્સંગ કરાવે છે. ના અલૈયા ખાચે કેટલો 2000 સત્સંગ કરાવ્યો, તો વિઘ્ન આવ્યું કે નહીં? એટલે એવું નથી. અને બીજી બાજુ જો તમે આશ્ચર્ય પ્રમાણ્યું છે, 3 ટાળા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષે યુક્ત હોય, આખી મિલિટરી હોય એવા દોષ, અવગુણની. 3 ટાળા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષ યુક્ત હોય. પણ સંત કેમ કહે તો નિર્ગુણ છે, નિર્ગુણની કક્ષા મૂકી દીધી. ટોપમાં ટોપ સેવા નહીં, નિર્ગુણ. કેવું કહેવાય? આ છે ને યોગી બાપા સાથે ફરતા હતા, યુવક તરીકે બધા. પછી જાવરા ગામ, ત્યાં બાપા કે હું પધરામી કહીને આવું છું, તમે આ મધ્યનું 51 વસનાથ ગોખી નાખજો. એટલે અમે બધા મંડી પડ્યા. બાપા આવ્યા, પાઠ લીધો બધાનો, પાઠ આપ્યો. પછી બાપા છે ને એમને ઉછકવા પડતા, 2 જણ હાથ જાય ને ત્યાં ઊભા થાય. તે દિવસે એમને પોતાની જાતે ઘોડો થઈને ઊભા થઈ ગયા. અને ગોખમાં એક ઘંટડી હતી, ઘંટડી લઈને વગાડીને મૂકીને આવીને બેસી ગયા. પછી બાપાએ વાત કહી, સત્પુરુષની આજ્ઞાથી 2 ટાઈમ ઘંટડી વગાડીને તો બ્રહ્મરૂપે વર્ત્યો. લો, આત્મસત્તા રૂપે વર્ત્યો કહેવાય. આટલું 2 ટાઈમ ઘંટડી ના, 3 ટાળા ખાતો હોય, 800 ઊંઘી રહેતો હોય, એવા દોષયુક્ત. હવે જો આપણે શું થાય, જો ખબર છે આ વાત થઈ ને, તમે લોકો એવું જ કરશો. ઓલો મુદ્દો રહી જાય છે, એમની મરજી પ્રમાણે કરવાનું રહી જાય છે. અડધો 50% અમલમાં લાય, 50 જે મુદ્દો છે 80% મુદ્દો છે, 20% અમલમાં લાય, 80% તો ઉડી ગયું. એવું થાય. એટલે યોગી આપા કહે છે આ બહુ ભક્તિ એટલે આ જ છે, એમની મરજી અનુવૃત્ત્યા ભક્ત્યા, અનુવૃત્તિ પાડ એ જ ભક્તિ, એ જ ભક્ત. અહીંયા રહી જાય છે આપણે. એટલે સ્વામી કહે છે તેની મરજી જોઈને ભક્તિ કરવી. આટલું જ છે, આટલું જ બસ છે, બધું આવી ગયું એની અંદર. બાકી તાય માટે ના 100 પાના ભરો ને, 1 માર્ક ના મળે તમને. એટલે આપણને જે આવડે કરીએ, એનું છે જ નહીં. એ પૂછાય તમને એ કરવાનું, એટલે એમની મરજી. પૂછાય એટલે એમની મરજી. પ્રગટ ભગવાન કે સંતનું વચન પારું. જો પ્રગટ ભગવાન સંતનું વચન પારું. હવે કેવું થયું મારા વખતમાં, પેલા ભગા ડોશી હતા, એ રસોઈ આપવા. મહારાજે કહ્યું કે શેઠ
અબ કડિયાના પગાર ચડી ગયા છે, એમાં તમે આપો ને, હું 100 રસોઈ માની લઈશ. કે ના મહારાજ, મેં 4 વર્ષથી સંકલ્પ કર્યો છે, એટલે આ સંતોને જમાડવા છે મેં. પછી મુક્તા છે કે મહારાજ રાખો શેઠનું, મોટા માણસે રાખો. મારે કંઈ બોલ્યા નહીં. પછી મહારાજ એક શબ્દ બોલી ગયા શેઠને સાંભળતા કે લોભિયા છે એટલે ખૂટશે. એમના મનમાં એમ છે 3 ગણો રસોઈ બનાવી, 500 1500 રસોઈ બનાવી, હવે ક્યાં ખૂટે એમ છે. એક ભૂલ કરી એમ, મારા તમે પીરસો. મેં કહે મારે આટલું જ જોઈતું હતું. મારે પીરસો એટલે 2 અહીં નાખે ને 2 અધ્ધર નાખે. અધ્ધર મૂકતો દેવતાઓ ઝીલી જાય. 1500 માણસની રસોઈ 250માં જ ખૂટી ગઈ. પછી બીજું તીજું બનાવવું પણ કંઈક તાલ બેઠો નહીં, જાવું થયું. હવે ખોટું નહોતું કર્યું. સંતોન જમાડા એટલે મારે નિષ્કાળ કહ્યું 64 પછી આવા સંતો જમે બ્રહ્માંડ જમાનું પૂર્ણ. ખોટું પણ મરજી પ્રમાણ ના થઈ, ભગવાનની મરજી પ્રમાણ ના થયું. હા, એ તો એપી કાકા હતા આપણે અમારા અહીંના નરોબીના, એ ગઢડા યોગી બાપા પાસે ગયા કે પારાયણ કરાવી છે. બાપા કે એમ કરો, પારાયણ નહીં, પછી આ ગઢડા મંદિરના સેવાની જરૂર છે, આપી દીધું. પછી બાપા ફરી બોલાયા. બાપા કે આપણે પારાયણ પણ કરવી છે. પછી 7 દિવસની 11 દિવસની. અને જ્યારે અમે 61 સાલની સાલમાં સાધુ બન્યા બધા, ભગવતી દીક્ષા તે ધર્મજમાં પારાયણ કરી 11, તે વખતે બધાને ત્યાં બાપા લઈ ગયા હતા. ખૂબ મજા આવી. જો આ મરજી જાણી કહેવાય. હા, ભક્તાઓ છે પણ મનમાં આવે તે ગમેલું સારું, લોકમાં સારું દેખાશે. જો આખા મંદિર કામ એકલો કરે છે અને ગમેલા સત્સંગ ગમેલું ત્યાગ રાખે છે, આ લોકમાં એની કેટલી છાપ પડે. ના હોય 3 ટાણા ખાતો આજુ ઊંઘી રહેતો હોય, આ બેને માર્કેટમાં મૂકો, કોને ઉપજે? ઓલા 3 ટાણા આરસુને ઊંઘી હશે, એક માઇનસમાં જાય, માઇનસ માર્ક આપે લોકો. નાને આપે. ગુણાત્મક સાયન્સ શું કહે છે? નિર્ગુણ ભૂમિકા મૂકી દે. અમે પાંડુરંગ શાસ્ત્રીને પૂછેલું, થાણા છે ને એમની શિબિરમાં ગયા હતા. પછી એમને પૂછ્યું શાસ્ત્રીજી, નિર્ગુણ કર્મ કોણ કરે અને કોણ ઓળખે? એમને કોઈ એક ભગવાન જ કહે ને ભગવાન જ ઓળખે. અને અહીંયા એમની આજ્ઞાથી બધા નિર્ગુણ કર્મ કરી શકે. બોલો, એમની આજ્ઞા. હા, આજ્ઞામાં જો તમને કહ્યું કે તમે રસોડામાં કામ કરો, તમે સાફ સફાઈમાં કામ કરો, નિર્ગુણ. પણ ત્યાં છે ને ગુરુમુખી, પણ ગુરુમુખી મનમુખી થઈ જાય છે. તમને કહ્યું રસોડામાં કામ કરો, સેવા કરો, તમે તો કરો છો, પણ પછી અવગુણ લેવાનું કોને કહ્યું છે? સેવા તો કરો છો, જો આ મન ધાર્યું આવી ગયું, રસોડાની સેવા કરો પણ પછી અવગુણ લો છો. અવગુણ લે તો એ મનમુખી થઈ ગયું. ઓલું ગુરુમુખી, રસોડાની સેવા ગુરુમુખી, પણ ગુરુમુખી અંદર મનમુખી થઈ જાય. એમ જોવા જાવ તો બધું આપણે યથાર્થ પાલન કરતા જ નથી. સેવામાં મનમુખી અંદર 25% તો મનમુખી થઈ જાય છે બધી સેવામાં. એટલે મરજી જોઈને કહ્યું એક્ઝેક્ટ, એમાં બીજું અંદર ગડબડ થઈ જ ના જોઈએ. જો ભગતજીને ઓલા ગુણી ચડાવતા હતા, માથે ફેંકે આમ ગુણીઓ ચૂનાની હોય ને બધું ગુણ માથે ચડાય, પછી જઈને લઈને છોડીને પછી પીલવાનું. પણ ચડાવે નહીં, આમ પછાડે માથામાં. એટલે ઘણા ભગતજીના હિતવાળા કે પ્રાગજી આ તારી ડોકી મચડી જશે, આ લોકો એવી રીતે ફેંકે. ભગતજી શું કહે, કોની તાકાત મારો વાર વાંકો કરી શકે? સ્વામી મારી કસોટી કરે છે, પરીક્ષા કરે છે. કોનો અવગુણ આવે બોલો? આ રીતે કહે એ સેવા કેવી તમારે 100 ટચની થઈ ગઈ ને? કેવી સેવા?
કોઈનો અવગુણ જ નહીં ને. સ્વામી મારે રહીને કરે છે. કોઈ મને મારી નાખતો, કોઈ મને ગાર દીધો, કોઈ મારું અપમાન કરતો નથી. સ્વામી મારે રહીને કરે છે. કેવી સમજણ કરતા ભણાની અને પરીક્ષા કરે છે. હા, સ્વામી પોતે આવીને કંઈ લાફો મારવાનો છે આપણને? કોકમાં રહીને જ કરશે ને. મરજી જાણી ભક્તિ કરીને એની એ જ ક્રિયા છે, કંઈ નવું નથી. એ જ આ રસોડાની સાફ સફાઈ આ એની અંદર પણ યથાર્થ મરજી જોઈને જો કરે ને બ્રહ્મરૂપ થઈ જાય. હા, ભગતજીએ શું કર્યું? યોગી બાપાએ શું નવું કર્યું? વાસણ ઉટક્યા 40 વર્ષ. યોગી બાપા બોલ્યા, જ્યારથી આજ્ઞા કહી પછી અમે જોયું નથી. સારધાર 40 વર્ષ મનનું ધાર્યું કર્યું જ નથી. જો હવે ભારોભાર મનનું યાર સ્વામીને જ ઉલ્લુ બનાવે. સ્વામી નિષ્કપટ થતો હોય તો ગપ્પા મારતા હોય, સ્વામી રિપોર્ટ આપતો તો ગપ્પા મારતા હોય. આવું બધું છે. એ બધું બરાબર ના કહેવાય. એટલે આપણે મરજી જોઈને અને કોઈનો અભાવ લીધા વગર કર્યા વગર આ બધું વાત કરીએ ને. જો સારંગપુરમાં કંઈ 2 સંતોને કંઈ ઝઘડા થયા છે. શાસ્ત્રીમાં જ આવ્યા એટલે બધા વાત કરવા લાગ્યા. સ્વામી કહે કે સંત સ્વામી છે ને એ તટસ્થ માણસ છે, એ જેવું છે એવું કહે છે, કોનો વાંક શું? સ્વામી પૂછ્યું કે તમે આ બાબતમાં શું જાણો, કોનો વાંક? સંત મને ખબર જ નથી, મને કંઈ ખબર જ ના પડે એમાં. સ્વામી ભેટ્યા સંસાઈને, મારે આ જ જોઈએ. આપણે તૈયાર જ હોઈએ, સ્વામી આવે એટલી વાર કહી જ નાખું સાહેબ, સમય હોય કે ના હોય મારે કહી જ નાખવાનું. જો આ જાણવા છતાંય બોલ્યા નહીં તો એ કેવું કહે? સ્વામી રાજી થયા.